રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસે ભોજપરાની સીમમાં આવેલા ગોડાઉન પર દરોડા પાડીને ઇંગ્લિશ દારૂની 581 પેટી 11,912 બોટલ ઉપરાંત 3 વાહનો મોબાઈલ મળીને કુલ ₹38,98,976ના મુદ્દામાલ સાથે 10 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર, પ્રતાપભાઈ, રૂપક બોરા, રણજીતભાઈ ધાંધલ સહિતને બાતમીના આધારે ભોજપુરાની સીમા કૃષ્ણા ફર્નિચરની પાછળ આવેલા ગૌરવ અરુણભાઈ જેઠવાના ગોડાઉન પર દરોડા પાડી ₹29,08,056ની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ગોડાઉન માલિક ગૌરવ જેઠવા, યશપાલ મુકેશભાઈ સાકરિયા, નિલેશ ભગવાનજીભાઈ સોલંકી, અનિશ સિરાજભાઈ ગિલાણી, રહેવાસી બધા ગોંડલ, ગુડુ કેરુભાઈ ભુરિયા, ગુડુ ચેતનભાઈ ગણાવા, શેના વશાના ભુરિયા, ભુજ કેશિયા મકવાણા, અનિલ રમેશભાઈ ખરાડી તથા મહેશ રાકેશભાઈ ખરાડી આ તમામ મૂળ મધ્યપ્રદેશ અને હાલ ઉંબાળા ચોકડી ગોંડલવાળાને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો પોલીસ પૂછપરછમાં હજુ વધુ નામ ખુલે તેવી શક્યતાને આધારે પોલીસે આગળ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.